આ વાત રાજકોટની કે જ્યાં આજે એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં 28 જોડાઓએ ભાગ લીધો હતો, પરંતુ જ્યારે સવારે 7 વાગે તેઓ પહોંચ્યા હતા સમૂહ લગ્નના સ્થળે, ત્યારે ખ્યાલ આવ્યો કે આયોજક તો ફરાર થઈ ગયા છે। વર અને વધુ પાસેથી એમ કરીને 15-15 હજાર રૂપિયા આયોજકો દ્વારા લેવામાં આવ્યા હતા। 28 યુગલોના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ વરરાજા જાન લઈને આવ્યા, કન્યા માંડવે પહોંચી, પરંતુ અહીંયા એમને ખ્યાલ આવ્યો કે તેમની સાથે તો છેતરપિંડી થઈ છે, કારણ કે કોઈ પણ વ્યવસ્થા કર્યા વિના આયોજકો ફરાર થઈ ગયા છે। પરિવારજનો દ્વારા આયોજકોને ફોન કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે। સવારે 6 વાગ્યાની આજુબાજુની આસપાસ શહેરમાં જાન આવી ગઈ હતી। આયોજકો ફરાર થતા પોલીસ બોલાવવાની ફરજ પડી। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, કોઈ પણ કપલ માટે, કોઈ પણ યુગલ માટે લગ્નનો દિવસ ખૂબ મહત્વનો હોય છે, અને અત્યારે જોવા મળી રહ્યું છે કે તેઓ જાન લઈને આવ્યા, વધુ માંડવે પણ આવી ચૂકી છે, પણ આયોજકો ફરાર છે, લગ્ન અટકી પડ્યા છે। કેટલી હેરાનગતિ અને કેટલા સમય પહેલા રજીસ્ટર કરાવવામાં આવ્યું હતું? આયોજકો દ્વારા શું કહેવામાં આવ્યું હતું તેમને? जी मयूर, बिल्कुल प्रीति, राजकोटना रेलनगर पास आवेली कर्णावती स्कूलनी पाछळना मैदाનમાં અહીંયા ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું। સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના આયોજનની અંદર જે આયોજકો છે એ પૈકીના ચંદ્રેશ છત્રાલા, દિલીપ ગોહિલ અને દીપક હિરાણી, આ 3 મુખ્ય આયોજકો હતા। આ આયોજકો છે એ ફરાર થઈ જતા 28 જેટલા યુગલો છે એમના લગ્ન રખડી પડ્યા છે। અહીંયા આપ જોઈ શકો છો કે વહેલી સવારના જાન લઈને 28 જેટલા જાનૈયાઓ વરરાજા સાથે આવ્યા હતા। 28 મંડપ હતા જ્યાં કન્યાઓ છે એ પણ લગ્ન માટે તૈયાર હતી। પરિવારજનોની અંદર અલગ અલગ પ્રકારના આયોજનો હતા। સારા એવા કોડ હતા કે પરિવારની દીકરી છે એમને ખૂબ જ હોશભેર પરણાવવામાં આવી। આપણી સાથે અહીંયા પરિવારજનો પૈકીના એક છે। શું કહેશો બેન, તમારા પરિવારમાં લગ્ન હતા, કોના લગ્ન હતા અને શું થયું? અમારી આ દીકરીના જ લગ્ન હતા ભાઈ। અમે વ્યાજે પૈસા લઈને પૈસા ભર્યા છે, હવે એ લોકો પૈસા લઈને અમારે કરવાનું શું, તમે કયો હાલો। શું સવારના થયું શું? આખરે કોઈ આયોજક હતા કે કેમ? કોઈ હતું ને, કોઈ સુવિધા નહોતી। રાતે અહીંયા લોક અહીંયા ડાયરાનું આયોજન કર્યું હતું, ડાયરામાં કોઈ નહોતું ભાઈ। સવારે આવ્યા તો અને ડાયરો કેન્સલ કર્યો, સવારે આવ્યા તો નહીં પાણીની સુવિધા, નહીં કોઈ દેખાણું જ નહીં, ખાલી માંડવા રસોડાની સુવિધા નથી, પાણીની સુવિધા નથી, નથી અહીંયા આયોજકો દીકરીઓના પૈસા એ લોકો લઈને જતા રહ્યા, કોઈને કાંઈ પૈસા મફત થતા નથી। આ મારી છે ને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જાણ કરવામાં આવે છે કે આવા સભ્યો જ્યાં ને ત્યાં હોય ને ત્યાંથી ને છે ને એનો નાશ કરવો જરૂરી છે। આ દીકરીઓ કાંઈ હું કાંઈ વધારાની છે એના માવતરને કોઈને પૈસા મફતના નથી આવતા। નરેન્દ્રભાઈને પણ વિનંતી છે કે જો આ રીતે હવે કોઈની સાથે ફ્રોડ થયું ને એટલે હવે અમે પબ્લિકને ચૂપ નહીં બેસવા દઈએ। 28 લગ્નો લેવાયા હતા। સૌથી મોટી છેતરપિંડીની અહીંયા ઘટના છે। અહીંયા યુગલો છે, કન્યાના માતા પિતા છે। સૌથી વધારે કફોડી સ્થિતિ તો એ કન્યા અને કન્યાના માતા પિતાની થઈ છે, કારણ કે એમની સાથે એવડી મોટી છેતરપિંડી છે। કન્યાને પરણાવવાના જે કોડ હતા એ અત્યારે અહીંયા કોડ જાણે આયોજકોની છેતરપિંડીના કારણે અધૂરા રહી ગયા હોય તેવું લાગી રહ્યું છે। એટલું જ નહીં, પરંતુ ગામે ગામથી, કેશોદથી કોઈ આવેલું છે, રાજકોટના ગામડેથી કોઈ આવેલું છે, દૂર દૂરના શહેરમાંથી અહીંયા કોઈ જાન લઈને આવેલું છે, પરંતુ અહીંયા એક પણ લગ્ન થયા નહીં। એનું એકમાત્ર કારણ એ છે કે આયોજકો શું કહેશો? કલેક્ટર સાહેબને એટલું કહેવા માંગવી છે કે અમારી દીકરીને તમે ફેરા ફેરવી રવાના કરી દો। અમે હાથ વિનંતી કરી છે કે અમારી દીકરીને તમારો રાજકોટના રોડ બંધ કરો, અને અમારી આબરૂ જાય છે ભેગી તમારી જાય છે સાહેબ। તમે કોના લગ્નનું આયોજન? અમારી ભત્રીજીને પાવન આવે છે તે તાલાળા આગળથી આવી છે, 30,000 રૂપિયા ભર્યા છે। શું કહેશો? બોલવા દો, મને નહીં ફાવે। છે તાલાળા આગળથી દીકરીને પાવણાવા આવ્યા છીએ અમે, સવારે 5 વાગ્યાના ઉતર્યા છીએ, પાણી નથી કે કઈ વ્યવસ્થા નથી, અમને એટલું તો આપો, દીકરીને ફેરા ફેરવીને ઘર ભેગી કરી દો અને તમારા રાજકોટના રોડ બંધ કરી દો, તો આ તમે સારી વાત છે ને આવી દીકરીઓના નિયાકા લાગે। બેન, તમે શું કહેશો? તમે અહીંયા આવ્યા છો પરિવાર સાથે, કોના લગ્ન તમારા પગાર? બેનના દીકરાના ઉભા છે। ભાઈ, તમારે કંઈ બોલવું છે? વરરાજા છો તમે, અહીંયા જુઓ, અહીંયા અલગ અલગ પરિવારો છે, એમની પ્રીતિ કફોડી સ્થિતિ છે। બેન, શું કહેશો? કોના લગ્ન તમારે ત્યાં લેવાયા હતા? મારા દીકરાના હતા, મારા દીકરાના વહુના, બરોબર ને, કોઈ માવતર નહોતું તો એને અમે ઘરે કર્યા તો એમાં 1.5 લાખ રૂપિયા કોને ના બાપા દેવા આવશે। આ એટલો અમે ખર્ચ કર્યો ને, અમારે ખર્ચ માથે પાડે 40,000 ના બૂસ મારીને વયા ગયા, અને એના કરતા તો પાવૈયા ભાઈ ને એટલે તોય માગીને ખાધું તો સારું હતું। આવી દીકરીઓને મોઢે પડ્યા એને જરાય વિચાર ન આવ્યો। હું આયોજકો કોણ હતા? ઓળખતા હતા તમે કોઈને?
આ જે અમને નથી ખબર એને ફોટો રહ્યો ને એ મોટા ડોરારો જ હતો મું હતો મહણિયો એને તમારે પૈસા લઈ લીધા રાનનાને ક્યાંય સારું નહીં થાય દિલીપભાઈ નામ હતું ચંદ્રેશભાઈ સત્રોલા હા ચંદ્રેશભાઈ છત્રોલા હતા. અમે પૈસા દેવા ગયા એટલે અમને મોવડી ચોકડીએ બોલાવ્યા. અહીંયા અજાબની દુકાન હતી, અહીંયા અમારે ફોર્મ ભર્યું, પૈસા લીધા અને 40,000 રૂપિયા લીધા મારી પાસેથી. બરોબર. આયોજકો પૈકીના બેન શું કહેશો તમે અહીંયા આવ્યા છો? આવતા વર્ષે અહીંયા જતા અમારી યારે આવું જ કર્યું હતું અમને કે 10 દિવસ પછી તમને કરિયાવર બધો ગયા વર્ષે તમારા લગ્ન હતા? ગયા વર્ષે અમે 11,000 રૂપિયા ભર્યા હતા અહીંયા. આ બીજી વખત છેતરપિંડી થઈ ગઈ? બીજી વખત થઈ છે. અમને વર્ષ સુધી સ્કીમ જ દીધી કે 2 મહિના પછી દેશું 3 મહિના પછી દેશું પણ હજી કાંઈ આપ્યું નથી. ફોન કરીને અહીંયા બોલાવ્યા હતા કે તમારો કરિયાવર લેવા આવજો પણ આજે કાંઈ આપ્યું નથી. પ્રીતિ, આ છેતરપિંડીની બીજી ઘટના છે. ગયા વર્ષે પણ અહીંયા લગ્ન લેવાયા હતા. અલગ અલગ યુગલોને એવું કહેવામાં આવ્યું હતું કે તમે પૈસા ભરો, તમારા લગ્ન થઈ જશે ને ત્યારબાદ તમને કરિયાવર મળશે. એ યુગલોને પણ અહીંયા બોલાવવામાં આવ્યા હતા, પરંતુ આજે તો લગ્ન જ ના થયા, કરિયાવરની વાત તો દૂર રહી, આમને પણ કરિયાવર નથી મળ્યું. એટલે આ ટોળકી છે એમને સમૂહ લગ્નના નામે અનેક લોકોને છેતર્યા છે અને હવે આ જે ભોગ બનનારા લોકો છે હવે કોઈ કાળ એમને છોડવા નથી માંગતા. કડકમાં કડક પગલાં આ લોકોની સામે લેવાય અને એમની સાથે જે કાંઈ પણ ઘટના ઘટી છે એમને ન્યાય મળે એ પ્રકારની માંગણી તેઓ કરી રહ્યા છે. બિલકુલ મયુર, માહિતી મળી રહી છે કે પોલીસ પણ ત્યાં આવી છે, પોલીસને બોલાવવાની ફરજ પડી છે. તો કારણ કે આટલું મોટું આયોજન હોય ત્યારે પોલીસની પરમિશન પણ લેવી પડતી હોય છે, મંડપ બાંધેલા છે, ચોરી કરેલી છે, તો પછી આ બધો ખર્ચો કોણે કર્યો અને બધા જ પૈસા લઈને ફરાર થઈ ગયા છે. તો આમાં પણ કોઈ સ્પોન્સર હતું? પોલીસ આ કઈ દિશામાં તપાસ કરી રહી છે આમાં? બિલકુલ, આપણે લોકોની સાથે વાત કરીએ. અહીંયા પોલીસ આવી હતી, શું કહેશો? પોલીસ આવીને શું કર્યું? પોલીસ તો પ્રોટેક્શનમાં આવી હતી, એને હજી કેસ થયો નથી એટલે પોલીસની તો નહીં, પણ આ લોકોએ મારા બ્રધરના લગ્ન છે, આજે 40,000 મેં ભર્યા છે અને મવડી ચોકડીએ વાણંદની દુકાને મેં ફોર્મ ભરેલું છે અને 10,000 રૂપિયા ફાળો એટલે મેં ટોટલ 50,000 રૂપિયા એ લોકોને દીધેલા છે. તમારે ફરજિયાત 10,000 રૂપિયા ફાળો દેવો પડશે એ રીતની અમારી યારે માગ કરી હતી, અમને પહોંચ્યું પણ આપેલી છે. અને માસી, તમે શું કહેશો? અમે ગીર તાલાળાથી આવ્યા છીએ, બરાબર. હવે આ દીકરીઓને લઈને આવ્યા છે એને ન્યાય મળવો જોઈએ. દીકરીઓને ન્યાય મળવો જોઈએ. બીજું કોઈ આવીને શું કર્યું? પોલીસ આવીને શું કર્યું? પોલીસ આવીને શું કર્યું? પોલીસ આવીને વયા ગયા. પોલીસ આવીને વહી ગઈ? વયા ગયા, અંદર જ ન આવવા દીધા. દિલીપભાઈ હાય હાય, દિલીપભાઈ હાય હાય, દિલીપભાઈ હાય હાય. અમારે બીજું કાંઈ નતું તો અમારે એ વ્યક્તિ જ અમારે સામું જોઈશે. એ વ્યક્તિને ગમે નથી નાજર કરો અને ગમે એ હોસ્પિટલે ગયો હોય, ગમે એ હોસ્પિટલે ગયો હોય ને એ હોસ્પિટલે અમારે જવું છે. માંદો છે એમ કે છે ને અમારે જેટલા ઊભા હે ને એટલા બધા એમને હાજર જોઈ. પછી એને કેવું અમે કે કોઈ દીકરીઓના ઉમંગ લઈને આવ્યા હે, દીકરા લઈને આવ્યા હે, કેવડા ખર્ચા, વાડીઓના 20,000 ભાડા, મીઠાઈ. તમે રોઈ રહ્યા, આંખોમાં આંસુ આવી ગયા તમારી દીકરીના લગન માણા આમ કાલાવડથી અમે લઈને માણાને આવ્યા હે. કાલાવડથી, ગીર તાલાલાથી, કેશોદથી, અલગ અલગ જગ્યાએથી અહીંયા જાન લઈને કોઈ કન્યા લઈને આવેલા છે, પરંતુ આ રખડી પડ્યા છે. લગ્ન એટલા માટે રખડી પડ્યા છે કે આયોજકો ફરાર થઈ ગયા છે. અહીંયા ગણેશ સ્થાપના પણ ન થઈ શકી, આગળની જે વિધિ છે એક પણ વિધિ ન થઈ શકી. એટલું જ નહીં, પરંતુ અહીંયા 28 યુગલોના લગ્ન લેવાયા હતા, પરંતુ પાણીની વ્યવસ્થા પણ પીવાના પાણીની ન હતી. ફરી એક વખત સામે જોજો, અલગ અલગ જે ભૂદેવો છે એ પણ અહીંયા બેઠા છે. આપણે ભૂદેવોની સાથે વાત કરશું, કારણ કે એમને પણ લગ્ન માટે કહ્યું હશે, કન્યા અને વરને પરણાવવા માટેની જવાબદારી પણ આ અલગ અલગ ભૂદેવોની હશે. આપણે ભૂદેવોની સાથે વાત કરીએ. અદા, શું કહેશો? અદા, તમે શું કહેશો? અહીંયા તમે આવ્યા છો, કથાકાર જેપી દાદા, રેલનગરની અંદર ચતરેશભાઈ છત્રોલાનું આયોજન અને 28 દીકરીઓના લગ્ન હતા, પણ અત્યારે અવ્યવસ્થાને કારણે બ્રાહ્મણોની હજી દીકરીઓ માટે થઈને જે વૈદિક લગ્ન વિધિ હોય હજી પ્રારંભ નથી થઈ શકી. જો આવેલા જાનૈયા પક્ષ, માંડવ્ય પક્ષ એમ કે ગોરબાપા વિધિ ચાલુ કરો, તો જાનૈયા અમુક વયા ગયા છે, અમુક માંડવ્ય વયા ગયા છે, પણ જેપી દાદાની ટીમ હજી હડખમાં બ્રાહ્મણોની. દાદા, તમે અહીંયા છો પણ આયોજકો નથી, એનું કારણ? પણ અમને ખ્યાલ ન હોય. અમને 7 વાગ્યાનું આયોજકે કીધું છે કે તમે તમામ ભૂદેવો 7 વાગે આવી જજો, તો કોઈ ભૂદેવો 6:30 આવી ગયા છે, કોઈ 6:45 આવી ગયા, કોઈ 7 વાગે આવી ગયા. તમામ ભૂદેવો ત્યારથી 7 વાગ્યાથી માંડી અને અત્યારે ઘડિયાળની અંદર 11:10 થઈ છે.
જે આપણી ઘડિયાળનો સમય આપણો દેશ આઝાદ થયો તો 11 ને 10 ના શું કરશો હવે તમે શું કરશો? હજી અમારે પેમેન્ટ લેવાનું બાકી છે. ભૂદેવો છે એમને પણ પેમેન્ટ નથી મળ્યું. બિલકુલ બિલકુલ મયુરામ જોડાયેલા રહેશો અમારી સાથે. અહીંયા બેઠા છે. ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ અમારી સાથે જોડાઈ ગયા છે. અત્યારે આપને અટકાવ માંગીશ. ઉદયભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. ઉદયભાઈ મારો અવાજ આવી રહ્યો છે આપને? આવી રહ્યો છે. બિલકુલ ઉદયભાઈ, આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, આયોજકો ફરાર થઈ ગયા છે, કોઈ તંત્રની પોલીસની કોઈ પરમિશન લેવામાં આવી હતી? કોઈ ખ્યાલ છે આ ઘટના અંગે આપને? બેન, અનેક સમૂહ લગ્ન રોજ થતા હોય છે, કોઈ સમાજના થતા હોય, કોઈ NGO કરતા હોય, દરેક ખૂબ સમૂહ લગ્ન. લગ્ન ગળાની સિઝન ખૂબ ચાલુ ને રાજકોટ માટે એટલે અમારા કમનસીબી ઘટના કહેવાય કે લગ્નમાં નામે પૈસા ફાળો ઉઘરાવી બધું લઈ અને અત્યારે હાજર ન રહીએ એટલે આ બહુ ગંભીર ઘટના છે. અને હું પોલીસ કમિશનર શ્રી અને કલેક્ટર શ્રીને ધ્યાનમાં મૂક્યું છે કે આની ઉપર જેમ બને આવા લોકોને તાત્કાલિક આની ઉપર એની FIR ફાટે, આની ઉપર ગુનો નોંધાય અને બીજી વાર આવી રીતે કોઈ કરવાની હિંમત ન કરે. બિલકુલ. અને બહુ કમનસીબ ઘટના કહેવાય કે લોકો આની માનસિકતા ક્યાં સુધી છે કે આવા સમૂહ લગ્નના નામે પૈસા ઉઘરાવી અને જે દિવસે લોકો જાન લઈને આવ્યા હોય, કન્યા વર કન્યાના મેરેજ થવાના હોય, લગ્નની વિધિ થવાની હોય, ત્યારે આવું કરે એ આપણા માટે ખૂબ કમનસીબ ઘટના કહેવાય. અને સમાજે પણ આવા સમૂહ લગ્નો કોઈ કરતા હોય તો પેલા કોણ છે, કેવા લોકો કરે છે, એ ખૂબ હવે ચકાસવાની જરૂર છે. ઉદયભાઈ, આપના તરફથી કોઈ વ્યવસ્થા કરવામાં આવશે? કારણ કે 28 યુગલ અહીંયા રાહ જોઈ રહ્યા છે, ભૂદેવો છે. હું વ્યવસ્થામાં મને ક્યાંય જયારે મને કઈ કોઈ સહકારનું કહેશે તો હું મારાથી બનતી હંમેશા મારા પ્રયત્ન હોય છે અને હું મારાથી જેટલા પ્રયત્ન થાય એટલા કરીશ. નહીં, અત્યારે લોકો રાહ જોઈ રહ્યા છે. આપે કહ્યું કે પોલીસ ફરિયાદ કરવામાં આવશે, પણ અત્યારે આ યુગલો રાહ જોઈ રહ્યા છે. હવે આપ શું કહેશો અમારા માધ્યમથી? એ લોકોએ ત્યાં રાહ જોવી જોઈએ, પોલીસ પાસે જવું જોઈએ, કે આપ ત્યાં ઘટના સ્થળે જશો અને એમના લગ્ન કરાવશો આજે? કારણ કે ભૂદેવો પણ હાજર છે ત્યાં. ચાલે છે એટલે હું રાજકોટમાં નથી. જી, પણ કોઈ વ્યવસ્થા કરશો આપના તરફથી? મને ધ્યાનમાં આવ્યું એટલે મેં તરત તંત્ર સાથે વાત કરી છે અને છતાંય હું મારાથી અમારા બધા જે કઈ આગેવાનો હોય ને મેં ત્યાં મોકલા છે. પણ એમાં શું છે, અત્યારે બધા લોકો પોલીસ કમિશનર ઓફિસે જાય છે CP સાહેબને મળવા. જી બિલકુલ. રાજકોટના મેયર નૈનાબેન પર અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નૈનાબેન, તંત્ર દ્વારા કોઈ પરમિશન આપવામાં આવી હતી? કારણ કે જગ્યા તેઓ લઈ રહ્યા છે લીઝ ઉપર ભાડા પેટે અને પછી આ રીતના આયોજન કરવામાં આવે છે. આપના પાસે આવું કોઈ આયોજનનું કોઈ કોપી આવી હતી, કોઈ ફોર્મ આવ્યું હતું પરમિશન માટે? પોલીસ તંત્રમાં મેં આ જાણ કરેલી છે. એ લોકો પણ વિચારે છે કે નવ દંપતી પ્રભુતામાં પગલા પાડી રહ્યા હોય ત્યારે આ પ્રથમ એનું જિંદગીનું દાંપત્ય જીવનની અંદર જો આવું થતું હોય ત્યારે એને કીધું, બેન અમે કંઈક વિચારીએ છીએ. મેં કીધું, સાહેબ 100% આ બાબતમાં આપણે પહેલ રાખવી જોઈએ. પહેલી વખત મને આવો અનુભવ થયો કે સર્વગ્રાસી સમૂહ લગ્નની અંદર આવી રીતે પ્રશ્ન બન્યો હોય. નૈનાબેન, એક યુગલ ત્યાં આવ્યું છે કે જેમણે ગયા વર્ષે આ જ જગ્યાએ આ જ સમાજ દ્વારા લગ્ન કર્યા હતા ને તેમને કરિયાવર આપવામાં નહોતું આવ્યું. એટલે કે ગયા વર્ષે પણ આ તમામ યુગલો સાથે છેતરપિંડી થઈ છે. કોઈ એવો ખ્યાલ નહીં હોય. તો આટલું મોટું આયોજન હોય, આપ રાજકોટના મેયર છો, રાજકોટમાં આયોજન છે. બેન, એક વખત સમૂહ જ્ઞાતિય સર્વ જ્ઞાતિય આ તો હું ત્યાં મહેમાન તરીકે ગઈ એટલે મેં પરિસ્થિતિ જાણી. સમૂહ જ્ઞાતિ લગ્ન છે એ સમૂહ પોતે નક્કી કરીને એની જ્ઞાતિના કે સર્વ જ્ઞાતિના લગ્નનું આયોજન કરતું હોય છે. બિલકુલ. કોઈ મહેમાનને બોલાવવા માટે એક મેયર તરીકે મને આમંત્રણ આપેલું એટલે આમંત્રણને માન આપી અને હું ત્યાં આયોજકોની ત્યાં ટીમ જે હોય ત્યાં કોઈ હતું ને એ પરિસ્થિતિ મેં જાણી. એટલે આપને આ સમૂહ લગ્નનું આમંત્રણ પણ હતું? તો જ બેન જાવ ને, મેયર તરીકે આમંત્રણ હોય ને સ્વાભાવિક છે. ઠીક છે, તો આપ મહેમાન તરીકે ત્યાં ગયા છો, આપે ખુદ ત્યાં પરિસ્થિતિ નિહાળી છે કે બધા રડી રહ્યા છે? કારણ કે આજના પરિસ્થિતિને જાણી મેં પોલીસ તંત્રને પણ જાણ કરી છે. એ પછીની વાત છે. આજે આ વર અને વધુના લગ્ન તંત્ર દ્વારા કોઈ સહાયતા કરવામાં આવશે કે એમના લગ્ન આજે પૂર્ણ થઈ જાય? એ પોલીસ દ્વારા જાણ કરી છે કે આની કડી રૂપ આપણે બનીને આ લોકોના લગ્નનું તાત્કાલિક ધોરણે ત્યાં ભૂદેવ પણ છે, આનો વિચાર આપણે કરવો જોઈએ. બિલકુલ. આજે કરાવશો લગ્ન? સમય થોડોક આપે એટલે રિસ્પોન્સ 100% પોલીસ તંત્ર પણ આપવા તૈયાર છે. બિલકુલ. અત્યારે આપ ઘટના સ્થળે જશો એ લોકોને મળવા? કારણ કે એ લોકોની સ્થિતિ, મેયર અમારી સાથે જોડાયા ને એમણે કહ્યું કે પોલીસ અને મેયરની એટલે કે તંત્રની વાતચીત ચાલી રહી છે, વિચારણા ચાલી રહી છે.
આજે લોકોના લગ્ન કરાવી આપવામાં આવે તેવી વિચારણા અત્યારે ચાલી રહી છે. પણ સૌથી મોટી વાત એ છે કે અહીંયા મેયરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યાં પણ જે કોપી છે તે ગઈ હતી, જે પત્રિકા હતી તે ગઈ હતી. અહીંયા તંત્રને જાણ હતી કે અહીંયા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને 15,000 રૂપિયા તો ઉઘરાવવામાં આવ્યા હતા. પરંતુ કેટલાક યુગલના જે પરિવારજનો છે તેમનું કહેવું છે કે અમારા પાસેથી 50,000 લીધા હતા, કે એટલે કે વર પાસેથી 50,000, કન્યા પક્ષ તરફથી 50,000, એટલે કે કુલ 1 લાખ ઉઘરાવવામાં આવ્યા. આવી રીતે 28 યુગલો છે અન્ય ખર્ચ પેટે પણ તેમની પાસેથી લેવામાં આવ્યા છે. પરંતુ અહીંયા કોઈ પણ પ્રકારની સુવિધા કરવામાં નથી આવી. રાતોરાત જે આયોજકો છે તે ફરાર થઈ ગયા છે. એક પરિવારજનો તો એવું પણ કહ્યું કે જે પત્રિકા છે તેમાં ગઈકાલે 1 દિવસ પહેલા ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, તે ડાયરો પણ રદ કરવામાં આવ્યો છે.